આ તો મોટા બાપા છોકરા આવ્યા નો મથઈને ઉભો ના રહેવા દીધો એટલા જે દ્વારકાધીશ મિત્રો હવાર થઈ ગઈ નરણા બધા મહેમાન આવ્યા હતા મોટા બાપા છોકરા ની બધા એટલે મેળી ઉપર આવ્યા હતા મથો જોતા આવીને દેખી ગયો મૂકતો નથી ઓલા બધા બાપાને ખોરામ ચડી પછી મથાને હેઠે ઉતારી મળ્યો તો એટલે બધા જોતા બરકે હવે એ ઉપર આવ્યો પાછા જવું જોઈએ પછી બધા ગામમાં ગયા હતા પાછા આવ્યા હતા જોતા મથો બાઈને ચાકીને ઉભો ઓલા બધા ઉતરવાનું દેતા માર ઉતરતા તો ઓલા બધા પાછા બાપાને ખોરામ ચડાવી દીધા ને પછી જીતુ બાપા આવી ગયા જયદીપભાઈ જો બધા શાકભાજી હે ને ધોવે હે જીતુ બાપા તો બધી શાકભાજી મોરે હે જોતા બે સુલા માંડી દીધા હે તો આ જોતા ફોન માં જ પડ્યા આખો દીતા તો બીજા મોટા બાપા છોકરા ની આવી ગયા આ તો મહેમાન આવ્યો તમારા ભાઈ રજા રાખી બાકા જીકી બોલતી હતી ને જો આ બધું કામ હાલતું હતું પિંડિયા ભૂકો કરવાનું અને જો પ્રસંગ હોય એટલે ધક્કા ખાધા ખાદ થવું પડે ગામમાં શેર પણ ધક્કો ખાય ને તો ખેતરમાં જવું જોઈએ ધોકર લેવા હાથ એટલે તમારા ભાઈ ખેતરમાં જવા હોય ને જોવા મળે ધોકર કી બાજુ પર ધોકર જડી ગઈ ની કાપી લીધી ને પછી ભાણે જ નપડા દીધી ને પાછા આપણે આવી ગયા ઘેરે આવી ગયા ને અટાણે વિધિ કરવાની એટલે પપ્પાની 3 ભાઈઓ આવી ગયા પપ્પાની 4 ભાઈઓ પણ એક ભાઈ આવ્યા અને તાતું થોડીક વાર પછી ગુરુ આવી ગયા ને વિધિનું કામ તો હજી હાલતું હતું જોઈતા તો જો ઘી ગરમ થતું કેમ કે લાડવા બનાવવા જોઈએ ને એટલે ભૂકામાં નાખી દીધું અને મિક્સ કરવા માંડ્યા ને એટલે આપડા લાડવા ગરમા ગરમ તૈયાર થઈ જાય ને પછી તમારા ભાઈ હુઈ ગયો તો ખબર જ ના પડી થાકી ગયો હુઈ ગયો તો અને ઓસિંતાનો ઉઠો ને ઉઠીને જોઈતા તો હરાજ ને એવું બધું હાલતું હતું ને પછી થોડીક વાર થઈ ગઈ ને આપણું જમવાનું બધું થઈ ગયું એટલે બધા લાઈનમાં બેસી ગયા કેમ કે જમવાનું વહેલું દો કેમ કે 1 વાગી ગયો તો જમવાનું ચાલુ થઈ ગયું હતું ને હવે આપણો મિલો ગાય પૂરો કરી દે